હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 26 માર્ચ 2026 ને રામનવમી છે, તો દરેકને રામનવમીની મારા તરફથી હાર્દિક શુભકામના. રામનવમીના હિસાબે માર્કેટમાં બજાર એકદમ એમ કહો ને તો મંદી છે. કસ્ટમર એટલા બધા છે ને, લેવલી છે ને બજાર ભાવ જોઈ તો માર્કેટનું એક નંબર ચોખ્ખું મરચું છે પેપ્સી, જે બજાર ભાવ 40 રૂપિયા કિલો થાય છે મરચામાં. ને મીડિયમ મરચામાં 35 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે વઢવાણી મરચાની વાત કરીને તો વઢવાણી મરચામાં બજાર ભાવ 50 રૂપિયા કિલો થાય છે, અને સારું મરચું 60 રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું. આપણે હોલસેલ થી નિલેશભાઈ જેનું વેચાણ કરે છે મરચાનું. પોપૈયામાં વાત કરી ભાવમાં તો 70 થી લઈને 80 રૂપિયા સુધી પોપૈયાનું આ જબલું વેચાય છે, જેમાં 10 કિલા જેવો વજન આવે છે. ટેટીમાં એવરેજ બજાર જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલો વજન આવે છે ટેટીમાં. આપણે ચોકલેટ રીંગણું જોઈ તો ફ્રેશ ચોકલેટ રીંગણું છે, જે બજાર ભાવમાં વાત કરી તો 25-30 રૂપિયા કિલો વેચાય છે ચોકલેટ રીંગણું, જે નવું ચોકલેટ રીંગણું છે. ને લોકલ ખેડૂતનો માલ છે 25-30 રૂપિયા. આપણે તુરિયામાં વાત કરીએ તો તુરિયામાં 25-30 રૂપિયા કિલો વેચાય છે. કિલ્લાનો ભાવ છે અને ખેડૂતનું લોકલ માલ છે. આવું ડાર્ક રીંગણું માં બજાર ભાવ જોઈને તો 10 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ હલકું રીંગણું છે. દેશી કાકડીમાં જોઈને તો એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. મીડિયમ હલકી કાકડી છે, બજાર ભાવમાં વાત કરી તો 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી કાકડીમાં. આપણે હિતેશભાઈ જે વેચાણ 10 કિલા વજન આવે છે. વાળા ચોરામાં બજાર ભાવ જોઈને તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. આપણે કલ્પેશભાઈ વેચે છે. ફુલાવરમાં જોઈને તો તડકાના હિસાબે સારું ફુલાવર માર્કેટમાં બહુ ઓછું આવે છે. એના હિસાબે બજાર ભાવમાં વાત કરી તો 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, જે 10-12 કિલો જેવો વજન આવે છે. લોકલ ખેડૂતનું ફુલાવર આવે છે. કયું ગામ ભાઈ? ખાટડી ગામથી આવે. શું નામ? અજયભાઈ ખેડૂતનું નામ છે, જે આ ફુલાવર લઈને આવે છે. એકદમ વ્હાઈટ ફુલાવર છે, એના હિસાબે બજાર છે. દૂધીમાં જોઈને તો આજે થોડીક બજાર નીચી ગઈ, જે 80 રૂપિયાનું ઉધડું જપલું વેચાય છે. આપણે રાઘવભાઈ ખેડૂતનું નામ છે, જે ચિત્રાવાથી આવે છે આ દૂધી લઈને, જે હોલસેલ ભાવ છે. અંદાજિત વજન જોઈને તો 5-6 કિલો જેવું વજન આવે છે. દેશી કાકડી જોઈને તો ફ્રેશ માલ છે, ખેડૂતનો લોકલ માલ. બજાર ભાવમાં વાત કરી તો 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થાય છે આ દેશી કાકડીમાં. આપણે પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ચિત્રાવાવથી આવે છે આ દેશી કાકડી લઈને. ગલકામાં જોઈને તો ગલકામાં બજાર ભાવ એવરેજ છે, 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો ગલકું વેચાય છે. ખેડૂતનો લોકલ માલ છે. ભાઈ શું નામ કીધું? મનસુખભાઈ ખેડૂતનું નામ છે. ભાઈ ભાડવી ગામથી આવે છે આ ગલકા લઈ, અને જે ઉધડો વજન 4-5 કિલો જેવો હોય છે. કારેલામાં પણ ખેડૂતનો માલ આવે છે અત્યારે, અને એવરેજ બજાર 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કારેલા. કયું ગામ? શું નામ? હરેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ચિત્રાવાવ ગામથી આવે છે આ કારેલા લઈને. કારેલું આ પ્રકારનું આવે છે. દેશી ટાઈપ નું કારેલું આવે છે. આ કારેલું 25 રૂપિયાના કિલો વાળું છે. ચોરા જોઈને તો અંકુર 5 નંબર પુરિયા વાળા ચોરા છે. એકદમ સારો એવો માલ છે. બજાર જોઈ તો આમાં પણ થોડીક મંદી પડી ગઈ છે. 100 થી લઈને 120 રૂપિયા સુધી પાથરો વેચાય છે ચોરાનું. આપણે રાયધનભાઈ જેનું વેચાણ કરે છે. પીળી મરચીમાં બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા કિલો છે. મરચામાં એકમાં થોડું બજાર છે, જે 35 રૂપિયા કિલો છે. આપણે જે ભાઈ લાલભાઈ વેચાણ કરે છે આ મરચીનું.
ને ટમેટા જોઈને તો લાંબુ ટમેટું છે. લોકલ ખેડૂત નો એવરેજ બજાર છે 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ટમેટામાં. શું નામ ભાઈ? કાનજીભાઈ જેનું વેચાણ કરે. લીંબુમાં અત્યારે એવરેજ બજાર 100 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કાચી કેરીમાં બજાર ભાવ જોઈએ તો મીડિયમ કેરી 50 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે માર્કેટમાં. આજે છે 60 રૂપિયા કિલો વેચાણી છે. જો આ ક્વોલિટી તમે 60 રૂપિયા કિલો છે. કોબીસમાં જોઈને તો હારા માલમાં થોડોક સુધારો છે. 70-80 રૂપિયાની ભારી વેચાય છે. અંદાજિત વજન જોઈને તો 8 થી લઈને 10 કિલો જેવું વજન આવે છે. પ્રભાતભાઈ ખેડૂતનું નામ છે અને ગોલમાર્ટ થી આવે છે કોબીસ લઈ, જે ચોખ્ખું કોબીસ છે. આપણે દાણાવાળા વાલ જોઈને તો માર્કેટમાં અત્યારે ઓફ સીઝન છે અને અછતના હિસાબે ઓછા આવે છે. બજાર ભાવમાં વાત કરીએ તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. બહાદુરભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ લોધીડા થી આવે છે આ દાણાવાળા વાલ. ગાજર જોઈએ તો મીડિયમ ગાજર 10 રૂપિયા કિલો છે અને બાકી 15 રૂપિયા. અને માર્કેટ નું એક નંબર સારામાં સારું ગાજર, એકદમ મીઠું ગાજર બજાર ભાવમાં 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો થાય છે દેશી ગાજરમાં. સરગવામાં જઈને તો એવરેજ ગણી તો અત્યારે મંદી જ કહેવાય, જે 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે સરગવો. આપણે પન્નાભાઈ ખેડૂત નું નામ છે અને બાબરા તાલુકા થી આવે છે. આ સરગવો લઈને બાબરા સાઈડ નું ગામ છે, તાલુકો લાગે છે બાબરા. બ્રોકલી જઈને તો બ્રોકલી અત્યારે ઓફ સીઝન છે, ઠીક આવે છે. બજાર ભાવમાં વાત કરીએ તો 50 રૂપિયા કિલો બ્રોકલી થાય છે. આપણે મનસુખભાઈ ખેડૂત નું નામ છે, ગોલીડા થી આવે છે આ બ્રોકલી લઈ. દેશી કાકડી જોઈને તો ખેડૂત ની લોકલ છે, જે બધો ખેડૂત નો માલ છે. બજાર ભાવમાં 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે રવિભાઈ ખેડૂત નું નામ છે, જે કાથરોટા થી આવે છે. દેશી કાકડી લઈને આવી રીતની ભારીમાં આવે છે. હોલસેલ દેશી કાકડી વેચાય છે અહીંયા. આપણે ઓલ ઓવર બજાર ભાવ જોઈએ તો ઓલ ઓવર મંદી છે. ખાસ કરીને મરચામાં બજાર છે, મરચીમાં અને એવરેજ ટમેટામાં 10 રૂપિયા છે. લાંબા હોય કે દેશી હોય, મંદી એક મરચામાં છે. અને ફૂલ તેજી ની વાત કરી તો લીંબુમાં તેજી બતાવે છે. અને પુરિયાવાળા ચોરામાં પણ આજે મંદિર છે.